हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદી. મિત્રો આપણે આ પૂર્વેના વિડિયોની અંદર સ્વાધ્યાય 2.2 ના દાખલાઓમાં બહુપદીના શૂન્ય મેળવતા શીખી ચૂક્યા છીએ. આજે આપણે આ વિડિયોની અંદર સમજીશું શેષ પ્રમેય કોને કહેવાય અને શેષ પ્રમેયના ઉપયોગો શું છે. શેષ પ્રમેય મિત્રો શેષની વાત આવે એટલે ભાગાકારની વાત તરત જ આપણા ધ્યાનમાં આવે. તેનો અર્થ એ થયો કે એક સાદું ભાગાકાર જે બેઝિક ક્રિયા છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની સાદી ભાગાકારની પ્રક્રિયા આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ મિત્રો જોઈએ કે 15 અને 6 હવે બે સંખ્યાઓ લઈએ અને 15 ને 6 વડે ભાગીએ તો એનો ભાગાકાર કઈ રીતે લખી શકાય મિત્રો? આ રીતે લખી શકાય 15 બરાબર 6 ગુણ્યા 2 વત્તા 3. 15 ને જ્યારે 6 વડે ભાગીએ એટલે 6 દુ 12. 15 માંથી 12 ગયા 3 શેષ વધે તો આપણને ભાગફળ છે એ 2 મળે છે અને શેષ છે એ 3 મળે છે. તો મિત્રો યાદ કરો પૂર્વેના ધોરણોની અંદર આપણે ભણી ગયા છીએ કે 15 ને ભાજ્ય કહેવાય, 6 ને ભાજક કહેવાય અને એના ઉપરથી આપણને ભાગફળ અને શેષ મળ્યો. તો આપણે બધાને લખી કઈ રીતે શકીએ? તો આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એવી રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો અહીંયા એ જ રીતે દર્શાવ્યું છે ભાજ્ય 15 બરાબર ભાજક 6 ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે એવી જ રીતે મિત્રો 12 ને 6 વડે ભાગો તો આપણે એને આ રીતે લખી શકશું 12 બરાબર 6 ગુણ્યા 2 વત્તા 0. હવે 15 ને 6 વડે ભાગ્યું અને 12 ને 6 વડે ભાગ્યું એ બેની અંદર ભાગફળ 2 મળે છે, શેષ છે જુદી જુદી મળે છે. પહેલામાં શેષ 3 મળે છે અને આની અંદર શેષ 0 મળે છે. મિત્રો જ્યારે કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવામાં આવે અને શેષ 0 મળે તો ત્યારે આ ભાજકને આપેલ ભાજ્યનો એક અવયવ કહેવાય છે અને સાથે સાથે જે ભાગફળ મળે છે એ એનો બીજો અવયવ થાય છે. માટે આપણે એમ પણ કહી શકીએ કે 6 નો ગુણિત 12 છે, એવી રીતે 12 નો અવયવ 6 છે એમ આપણે દર્શાવી શકીએ છીએ. તો આવી સાદા સંખ્યાઓના ભાગાકારની વાત તો મિત્રો આપણે પૂર્વેના ધોરણોની અંદર સમજી ચૂક્યા છીએ. આજે આપણે સમજવું છે કે શું એક બહુપદીને બીજી બહુપદી વડે પણ ભાગી શકાય કે? ચાલો પ્રયત્ન કરી અને સમજીએ. એક ઉદાહરણ લઈએ 2x ઘન વત્તા x વર્ગ વત્તા x એને આપણે x વડે ભાગીએ. ત્રિપદીને એકપદી વડે ભાગીએ છીએ. તો ભાગાકાર છે એ સાદા ભાગાકારની પ્રક્રિયાથી પણ કરીએ પણ એ પહેલા અહીંયા એક સાદી ક્રિયા છે એ મુજબ સમજીએ. દરેક પદને x વડે ભાગીએ તો આપણને મળે છે 2x વર્ગ વત્તા x વત્તા 1. કારણ કે ત્રણેય પદને x વડે આપણે સરળતાથી ભાગી શકીએ છીએ તો આપણને પરિણામ મળે છે 2x વર્ગ વત્તા x વત્તા 1 જે આપણું ભાગફળ થશે અને શેષ 0 થશે. તો અહીંયા 2x વર્ગ વત્તા x વત્તા 1 ને આપેલ બહુપદી 2x ઘન વત્તા x વર્ગ વત્તા x નો એક અવયવ કહેવાય. એવી રીતે x ને પણ આનો એક અવયવ કહેવાય. એટલે કે ભાજક અને ભાગફળ બંને એ આપેલ બહુપદી ભાજ્યના અવયવ થશે. એવી જ રીતે એક બીજું ઉદાહરણ સમજીએ. 3x વર્ગ વત્તા x વત્તા 1 ને x વડે આપણે ભાગીએ તો મિત્રો પૂર્વેની અંદર આપણે જોયું એ પ્રમાણે આને ભાગાકાર કરી શકીએ છીએ કે કેમ? તો પહેલા પદને x વડે ભાગ્યું, બીજા પદને x વડે ભાગ્યું, ત્રીજા પદને જ્યારે x વડે ભાગીએ છીએ ત્યારે x 1 ભાગ્યા x એ બહુપદી નથી બનતી. પરિણામે આપણે છેલ્લા પદને અચળ પદને x વડે ભાગી શકીશું નહીં. અહીંયા આપણે ભાગી શકતા હતા કારણ કે ત્યાં પણ x હતો
ત્યારે અહીંયા આપણે ભાગી શકતા નથી, કારણ કે આ પદ છે એ બહુપદીનું પદ નથી થતું, માટે આ આખી એ બહુપદી નહીં થાય. તો પરિણામે આપણે આને ભાગાકાર કર્યા વગર રાખીએ, ખાલી આ બે પદને ભાગીએ તો શું મળે છે? તો આપણને મળે 3x વર્ગ ભાગ્યા x અને x ભાગ્યા x, એટલે કે 3x વર્ગને આપણે x વડે ભાગીએ એટલે 3x મળે અને x ભાગ્યા x કરીએ એટલે 1 મળે. તો આપણને મળશે 3x + 1 ગુણ્યા x, અને આ 1 છે એ શેષ સ્વરૂપે આપણને મળશે. તો અહીંયા ભાગફળ છે એ 3x + 1 મળ્યું અને શેષ 1 મળી. ભાજક x હતો. અહીંયા શેષ શૂન્ય નથી, શૂન્ય સિવાયની કોઈ અચળ સંખ્યા મળે છે. તો પરિણામે 3x + 1 અને x એ આપેલ બહુપદી 3x વર્ગ + x + 1 ના અવયવ છે એમ કહેવાશે મિત્રો? નહીં કહેવાય. શેષ શૂન્ય મળે તો જ ભાજક અને ભાગફળ એ આપેલ બહુપદી ભાજ્યના અવયવો કહેવાય, અન્યથા એને અવયવ ન કહેવાય. હવે ઉદાહરણ નંબર 6 જોઈએ, અને સાદી ભાગાકારની જે પ્રક્રિયા સંખ્યાની અંદર કરીએ છીએ એવી જ રીતે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ. 3x વર્ગ + x ઓછા 1 એને આપણે 1 + x અથવા તો x + 1 વડે ભાગીએ તો એના જે પદ છે સાદા ભાગાકારના એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સોપાન સ્વરૂપે સમજતા જઈએ. તો સૌથી પહેલું તો આપેલ બહુપદી છે એને એના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાની, એટલે કે પહેલા મહત્તમ ઘાત વાળું પછી ઘાતને ઉતરતા ક્રમની અંદર લખવાની. તો આપણે એને સૌથી પહેલા તો ભાજ્યને પ્રમાણિત સ્વરૂપમાં લખીશું, એવી રીતે ભાજકને પણ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીશું. તો પહેલું કામ આપણું આ રહેશે. પછી ભાગાકાર કેમ કરીએ છીએ? તો ભાગાકાર કરતી વખતે ભાજ્યનું પ્રથમ પદ જોવાનું અને ભાજકનું પણ પ્રથમ પદ જોવાનું. અહીંયા ભાજ્યનું પ્રથમ પદ 3x વર્ગ છે, ભાજકનું પ્રથમ પદ x છે. તો 3x વર્ગને x વડે ભાગવાનું તો આપણને મળશે 3x. તો એનો અર્થ એ થયો કે ભાગાકારની પ્રક્રિયામાં પહેલું ભાગફળની શરૂઆત 3x થી થશે. જો મિત્રો આપણે સાદા ભાગાકારની પ્રક્રિયાથી ભાજ્ય ને ભાજક વડે ભાગીએ છીએ તો કઈ રીતે ભાગવું? તો એમાંનું આ બીજું સોપાન તમે જોયું કે 3x વડે ભાગ ચાલશે, એટલે અહીંયા 3x કર્યું તો હવે 3x ગુણ્યા x એટલે 3x વર્ગ, 3x ગુણ્યા 1 એટલે 3x. હવે ભાગાકારની અંદર પદની બાદબાકી થાય, માટે અહીંયા વત્તા છે તો ઓછા થઈ જશે, વત્તા છે તો ઓછા, નિશાની બદલી જશે. હવે વત્તા 3x વર્ગ ઓછા 3x વર્ગ એટલે શૂન્ય થઈ જશે. x ઓછા 3x એટલે ઓછા 2x મળશે, અને ઉપરથી ઓછા 1 છે એ આપણે નીચે પદ ઉતારીએ છીએ. તો હવે આપણને પદ મળ્યું ઓછા 2x ઓછા 1. તો હવે આપણું ભાજ્ય થઈ જશે ઓછા 2x ઓછા 1. તો હવે ફરી પાછું સોપાન 2 મુજબ આગળ વધીએ. તો અહીંયા પ્રથમ પદ છે ઓછા 2x, અહીંયા પ્રથમ પદ છે x. તો ઓછા 2x ને x વડે ભાગીએ તો આપણને મળશે ઓછા 2. તો હવે ભાગાકાર ઓછા 2 થી ચાલશે. તો મિત્રો ઓછા 2 થી અહીંયા ભાગાકાર કરીએ તો આપણને શું મળે છે? ઓછા 2 વડે ભાગાકાર કરીએ તો ઓછા 2x ઓછા 2 મળે, એટલે અહીંયા ઓછા 2x ઓછા 1 ની નીચે ઓછા 2x ઓછા 2 મળશે. નિશાની બદલીએ તો વત્તા વત્તા થઈ જશે, ઓછા 2x વત્તા 2x શૂન્ય થઈ જશે, ઓછા 1 વત્તા 2 એટલે વત્તા 1 મળશે, જે આપણી શેષ છે. આ સ્ટેપ બાય સ્ટેપ આપણે ભાગાકારની પ્રક્રિયા સમજ્યા. એ ભાગાકાર સળંગ રીતે જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે સૌથી પહેલા 3x વડે આપણે ભાગ ચલાવ્યો તો આપણને ભાજ્ય બહુપદી મળી ઓછા 2x ઓછા 1. હવે ઓછા 2x ને x વડે ભાગાકાર કર્યો તો ઓછા 2 મળ્યું. પરિણામે હવે આપણે ઓછા 2 વડે ભાગ ચલાવીશું. તો ઓછા 2 ગુણ્યા x એટલે ઓછા 2x, ઓછા 2 ગુણ્યા 1 એટલે ઓછા 2. નિશાની બદલીએ કારણ કે બાદબાકી કરીએ છીએ તો ઓછાનું વત્તા થઈ જશે, ઓછાનું વત્તા થઈ જશે. ઓછા 2x વત્તા 2x કેન્સલ થઈ જશે. ઓછા 1 વત્તા 2
માટે થઈ જશે આપણને +1, જે આપણી શેષ મળે છે. મિત્રો કેમ હજુ ભાગાકાર આગળ નહીં ચાલે? જ્યાં સુધી શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી ભાગાકાર આપણે આગળ કરવો જોઈએ. પરંતુ જ્યારે અહીંયા ભાજ્ય બહુપદી ની ઘાત એ ભાજક બહુપદી કરતા ઓછી થઈ જાય ત્યાર પછી ભાગાકાર આગળ ચાલી શકતો નથી. અહીંયા અચળ પદ છે, જ્યારે અહીંયા એક ઘાતીય સુરેખ બહુપદી છે. તો એક ઘાત કરતા અહીંયા શૂન્ય ઘાત થઈ ગઈ, માટે હવે ભાગ આગળ ચાલી શકશે નહીં, માટે શેષ 1 મળશે. તો આપણે એને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષના સ્વરૂપમાં દર્શાવીએ તો આ રીતે લખી શકાય: 3x વર્ગ વત્તા x ઓછા 1 બરાબર ભાજક x વત્તા 1 ગુણ્યા ભાગફળ 3x ઓછા 2 વત્તા શેષ 1. માટે આપણે એને આ રીતે લખી શકીએ છીએ. અને એની શરતો શું છે મિત્રો? તો કે ભાજ્યની ઘાત છે એ ભાજકની ઘાત કે એના કરતા વધુ હોવી જોઈએ. અહીંયા 2x ઓછા 1 એમાં x ની ઘાત 1, અહીંયા x ની ઘાત 1 એટલે કે સમાન હોય તો ચાલે, અથવા તો ભાજ્યની ઘાત મોટી હોવી જોઈએ. અહીંયા હવે આ પદ ભાજ્ય થઈ ગયું તો અહીંયા ઘાત નાની થઈ ગઈ, માટે ભાગાકાર આગળ ચાલી શકશે નહીં. માટે પહેલી શરત એ થઈ કે ભાજ્યની ઘાત છે એ ભાજક કરતા સરખી અથવા મોટી હોવી જોઈએ. અને ભાજક છે કેવો હોવો જોઈએ? શૂન્યતર હોવો જોઈએ, કારણ કે શૂન્ય વડે ભાગાકાર થઈ શકતો નથી, એ અવ્યાખ્યાયિત છે. તો આપણને ભાગફળ qx અને શેષ rx એવા મળે કે જેથી આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ને આ રીતે દર્શાવી શકીએ. જ્યાં શેષ છે એ શૂન્ય હોય એટલે કે rx બરાબર 0 હોય, અથવા શેષ કેવી હોય તો કે ભાજકની ઘાત gx જે ભાજક છે ભાજકની ઘાત કરતા ઓછી હોય ત્યારે ભાગાકાર પૂર્ણ થઈ જાય છે. મિત્રો ઉપરોક્ત ઉદાહરણની અંદર ભાજક એ સુરેખ બહુપદી હતી અને આ સ્થિતિની અંદર આપણે જોઈએ કે શેષ અને ભાજ્યની કેટલીક ચોક્કસ કિંમતો વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. આપણે જરા જુદી રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે અહીંયા ભાજક છે એ x + 1 હતું, તો હવે x + 1 બરાબર 0 લઈએ તો આપણને x ની કિંમત મળે -1. તો x ની કિંમત આપણને -1 મળે છે. -1 છે એ આપેલ બહુપદી ભાજ્ય બહુપદીની અંદર x ની કિંમત -1 લઈએ તો આપણને શું મળે છે? જુઓ મિત્રો, બહુપદીની કિંમત મળે છે. બહુપદીની કિંમત શું મળી? 1 મળે છે. તો અહીંયા બહુપદી px ભાજ્યને x + 1 વડે ભાગતા મળતી શેષ જે હતી એ 1 હતી અને અહીંયા બહુપદીની કિંમત પણ 1 મળે છે. તો એનો અર્થ એ કહી શકીએ આપણે કે કોઈ ભાજ્ય બહુપદીને કોઈ સુરેખ ભાજક બહુપદી વડે ભાગતા મળતી જે શેષ છે એ બહુપદી px નું x બરાબર -1 આગળ મળતું મૂલ્ય એ બે સરખા છે, તો એને જ શેષ કહી શકાય. તો એનો અર્થ એ થયો કે p -1 આ p -1 ને જ શેષ કહી શકાય અને એ 1 છે. હવે આપણે આ રીતે એક ઉદાહરણ જોઈએ. બહુપદી 3x ચતુર્ઘાત - 4x ઘન - 3x - 1 ને x - 1 વડે ભાગો. તો સાદી ભાગાકારની પ્રક્રિયા આપણે ઉદાહરણ નંબર 6 ની અંદર જોઈ ગયા એ રીતે ભાગાકાર આપણે અહીંયા કરેલો છે, તો આપણને શેષ મળે છે -5. હવે આપણે એને જરા જુદી રીતે શેષ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા ભાજક બહુપદી છે x - 1, તો એના બરાબર 0 મૂકી દો. તો x - 1 બરાબર 0, માટે x ની કિંમત મળે છે આપણને +1. હવે +1 કિંમત આપેલ બહુપદી ભાજ્ય બહુપદીની અંદર મૂકી દઈએ તો જુઓ મિત્રો શું થાય છે. અહીંયા આ એક કિંમત છે એ બહુપદીની અંદર મૂકી દઈએ તો આપણને બહુપદીની કિંમત p1 મળે છે અને એ શું મળે છે? -5 મળે છે. તો ભાગાકારની પ્રક્રિયાને અંતે, આ લાંબી પ્રક્રિયાને અંતે આપણને -5 મળે છે અને આ ટૂંકી પ્રક્રિયાને અંતે પણ -5 મળે છે, જે શેષ છે. તો
તો શેષ આ રીતે પણ સુરેખ ભાજક બહુપદી વડે આપણે મેળવી શકતા હોઈએ છીએ. ઉદાહરણ નંબર 8 માં જોઈએ. x ઘન વત્તા 1 ને x વત્તા 1 વડે ભાગતા મળતી શેષ શોધો. તો મિત્રો ભાગાકારની પ્રક્રિયાથી તો શેષ આપણે છઠ્ઠા દાખલાની અંદર જોઈ ગયા, સાતમા ઉદાહરણમાં પણ જોઈ ગયા. હવે એ બે રીતે શેષ મેળવીએ. સાદી ભાગાકારની પ્રક્રિયાથી શેષ 0 મળે છે. અને હવે આ ટૂંકી પ્રક્રિયા જોઈએ તો x વત્તા 1 વડે ભાગીએ છીએ તો x વત્તા 1 બરાબર 0 મૂકી દઈએ તો આપણને x ની કિંમત મળી -1. આ x બરાબર -1 કિંમત આગળ બહુપદીની કિંમત શું મળે છે લઈએ. x બરાબર -1 આગળ બહુપદી px ની કિંમત શું મળે છે તો p -1 મળે અને એ કિંમત શું આવી 0 આવી જે શેષ છે. તો હવે આપણે કહી શકીએ મિત્રો આ રીતે કે આ જે બહુપદીની કિંમત મળે છે એ જ બહુપદીની કિંમતને શેષ કહેવાય. તો હવે આપણને પ્રશ્ન થશે કે શું બહુપદીઓનો સુરેખ બહુપદી વડે ભાગાકાર કરીને શેષ મેળવવાની આ રીત સરળ નથી? મિત્રો બે સ્ટેપની અંદર જે દાખલો થઈ જતો હોય ને શેષ મળી જતી હોય તો શું આ સરળ પદ્ધતિ નથી? આપણે આને વ્યાપક રીતે એક પ્રમેયના સ્વરૂપની અંદર એને સમજી લઈએ અને એ પ્રમેય એટલે બીજું કોઈ નહીં પરંતુ શેષ પ્રમેય. જો બહુપદી px ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય અને તેને કોઈ સુરેખ બહુપદી x ઓછા a વડે ભાગવામાં આવે તો શેષ એ pa મળે છે. અહીં a છે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. તો મિત્રો આપણે ઉદાહરણ નંબર 6, 7 અને 8 ના આધારે આપણે આવા એક પ્રમેયના વિધાન તરફ આપણે આવી શકીએ છીએ કે કોઈ ભાજ્ય બહુપદીની ઘાત 1 કે 1 કરતા વધારે હોય અને એને કોઈ ભાજક બહુપદી સુરેખ બહુપદી x ઓછા a વડે ભાગવામાં આવે તો x ઓછા a બરાબર 0 લઈએ તો x ની કિંમત a મળે અને એ બહુપદીમાં મૂકીએ તો બહુપદીની કિંમત pa મળે જે બહુપદીનું શેષ છે. તો આ શેષ પ્રમેયનું વિધાન થયું. આપણે એને અહીંયા સાબિતી સ્વરૂપે જોઈ શકીએ છીએ. ધારો કે કોઈ બહુપદી px ની ઘાત 1 કે 1 કરતા વધારે હોય અને ભાજ્ય બહુપદીને ભાજક બહુપદી x ઓછા a વડે ભાગવામાં આવે તો આપણને ભાગફળ બહુપદી qx અને શેષ બહુપદી rx મળે. તો આપણે એને આ રીતે લખી શકીએ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા ભાજક છે એ x ઓછા a છે, એની ઘાત 1 છે, સુરેખ બહુપદી છે. તેથી શેષની ઘાત છે એ હંમેશા ભાજક બહુપદીની ઘાત કરતા ઓછી હોવી જોઈએ. અહીંયા ભાજક બહુપદીની ઘાત 1 છે તો શેષ બહુપદીની ઘાત કેટલી હોય? 0 ઘાત વાળી હોય. 0 હોય એટલે એને કહેવાય અચળ. જે બહુપદીની ઘાત 0 હોય તો એને અચળ બહુપદી કહેવાય. આવી અચળ બહુપદી જો 0 હોય એટલે કે જો શેષ જ 0 હોય તો x ની તમામ કિંમતો માટે rx બરાબર r, જ્યાં r છે એ અચળ છે, જે 0 પણ હોઈ શકે અથવા 0 સિવાયની કોઈ શૂન્યેતર અચળ પણ હોઈ શકે. તો આપણે હવે rx બહુપદીની જગ્યાએ અચળ સંખ્યા દર્શાવી દઈએ, કાં તો એ 0 હોય કાં શૂન્યેતર અચળ હોય. તો આપણે હવે એને rx ની જગ્યાએ r કહેશું. માટે નિત્યસમની અંદર x ઓછા a વડે ભાગતા આપણને x ની કિંમત a મળે છે. તો x ની કિંમત a લઈએ તો બહુપદીની કિંમત આપણને મળે pa. pa લઈએ તો a ઓછા a, જ્યાં x છે ત્યાં બધે a મૂકી દઈએ તો a ઓછા a into qa વત્તા r. a ઓછા a 0, 0 ગુણ્યા qa એટલે 0, 0 વત્તા r માટે મળશે આપણને r. તો એનો અર્થ એ થયો કે આ તો શેષ હતી અને એ જ pa છે. તો pa કહીએ કે શેષ કહીએ આ બંને વસ્તુ એક જ છે, માટે શેષ r એ pa છે. જે શેષ પ્રમેયની વિધાનની અંદર આપણે જોવા મળ્યું એની અહીંયા સાબિતી સિદ્ધ થાય છે. આ પ્રમેયનો ઉપયોગ આપણે મિત્રો
અન્ય ઉદાહરણની અંદર જોઈએ. ઉદાહરણ નંબર 9 ની અંદર આનો ઉપયોગ કરીએ. જ્યારે કોઈ ભાજ્ય બહુપદી x ચતુર્ઘાત વત્તા x ઘન ઓછા 2x વર્ગ વત્તા x વત્તા 1 ને x ઓછા 1 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો. મિત્રો જ્યારે આપણને કીધું હોય કે ભાગાકાર કર્યા વગર શેષ મેળવો ત્યારે આપણે આ શેષ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ ભાગાકાર કરી અને શેષ મેળવો એમ કહેવામાં આવે ત્યારે આપણે સાદી ભાગાકારની પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો થાય છે. મિત્રો આ વસ્તુને ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે અહીંયા શેષ મેળવવી છે તો શેષ પ્રમેયનો ઉપયોગ કરીએ. x ઓછા 1 વડે ભાગવાનું છે માટે આના બરાબર 0 લઈ લઈએ તો ત્યાં x ની કિંમત આપણને મળશે 1. હવે આ x ની કિંમત છે એ બહુપદીની અંદર મૂકી દઈએ તો p1 બરાબર 1 ની 4 ઘાત વત્તા 1 ની 3 ઘાત ઓછા 2 કૌંસમાં 1 ની 2 ઘાત વત્તા 1 વત્તા 1. આનું સાદુરૂપ આપીએ મિત્રો તો આપણને કિંમત મળશે 2 જે p1 ની કિંમત છે અને p1 એ પોતે શેષ છે અને એની કિંમત 2 મળે છે માટે આપણે કહી શકીએ કે આપેલ બહુપદીની કિંમત આપેલ બહુપદીની શેષ 2 મળે છે. એ જ રીતે ઉદાહરણ નંબર 10 જોઈએ મિત્રો. બહુપદી qt ને 2t plus 1 એની qt બહુપદી એ 2t plus 1 ની ગુણિત છે કે નહીં. મિત્રો ગુણિત હોય તો હંમેશા શેષ છે એ 0 આવે તો આપણે કહી શકીએ કે ભાજ્ય બહુપદી છે એ ભાજકની ગુણિત છે અથવા તો ભાગફળની ગુણિત છે એમ કહી શકાય. તો અહીંયા આપણે ચકાસવું છે ગુણિત છે કે નહીં. તો એનો અર્થ એ થયો કે શેષ કેવી આવી જોઈએ? 0 મળવી જોઈએ. એનો અર્થ ચકાસવું છે આપણે ગુણિત છે કે નહીં પણ મેળવવું છે શું મિત્રો? શેષ 0 મેળવવાની છે. એટલે જો 2t વડે ભાગીએ અને શેષ 0 મળે તો આપણે કહી શકીએ કે qt બહુપદી આપેલ ભાજ્ય બહુપદી એ 2t plus 1 નો ગુણિત થાય. માટે આપણે આ સુરેખ બહુપદીમાંથી t ની કિંમત મેળવીએ 2t plus 1 is equal to 0 લઈએ તો આપણને t ની કિંમત મળે છે 1/2 ઓછા 1/2. હવે t ની આ કિંમત બહુપદી qt ની અંદર મૂકી દઈએ તો જ્યાં t છે ત્યાં બધે ઓછા 1/2 મૂકતા જઈએ તો આ રીતે 4 કૌંસમાં ઓછા 1/2 નો ઘન વત્તા 4 કૌંસમાં ઓછા 1/2 નો વર્ગ ઓછા t એટલે ઓછા 1/2 ઓછા 1. સાદુરૂપ આપીએ મિત્રો આનું તો મળશે ઓછા 1/2 વત્તા 1 વત્તા 1/2 ઓછા 1 વત્તા 1 ઓછા 1 0 વત્તા 1/2 ઓછા 1/2 કેન્સલ માટે 0. તો શેષ મળે છે 0. શેષ 0 મળે છે માટે આપણે કહી શકીએ કે 2t plus 1 નો ગુણિત એ qt મળે છે. તો આ રીતે મિત્રો આડકતરી રીતે શેષ પ્રમેયના આ બધા ઉપયોગો છે કે જેનાથી કોઈ બહુપદી છે કોઈ બહુપદીનો ગુણિત છે કે નહીં એ પણ ચકાસણી આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી સ્વાધ્યાય 2.3 આવે છે. મિત્રો હવે પછી ના વિડિયોની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે શેષ પ્રમેયનો ઉપયોગ કરી ભાગાકારની પદ્ધતિ અને શેષ પ્રમેયની મદદથી આપણે વિવિધ બહુપદીઓનો ભાગાકાર કરી અને શેષ મેળવીશું. તો મિત્રો હવે પછીના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 2.3 અને એના દાખલાઓને ગણીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.